તમે ફેસબુકમાં છો તો બધા ફેસબુકના તમારા ચાહકો તમને જોઈ રહ્યા છે અને એ વખતે મારે નર્મદાની વાત તમે કરી તો મારે એક વાત નાનકડી કરવી છે જે તમારા ફેસબુકના ચાહકોને ગમશે. એ વાત એ છે કે અમરકંટકથી ઉગમ તારો, અમરકંટકથી ઉગમ તારો રેવા કહું કે કહું મૈકાલ કન્યા, અમરકંટકથી ઉગમ તારો રેવા કહું કે કહું મૈકાલ કન્યા, સુખદાયિની તું આનંદદાયિની તું નમામિ દેવી નર્મદા. વંદન તને નર્મદા મૈયા, વંદન તને નર્મદા મૈયા. વાહ 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 વાહ. આપને મળીને ખૂબ ગમ્યું. તમે યુવાન છો એવું લાગે છે. ફેસબુક વાળા જે ફેસબુકમાં તમે જોતા હશે તો એ તમને કદાચ કે પણ રેડિયા ઘરમાં તો દેખાતા નહીં ને. હા, એ વાત સાચી. રેડિયા ઘરમાં તો ખાલી સંભળાય આવે. ઘણી વખત સાંભળવાનો અમને આનંદ મળે છે, સાંભળવા પણ છું. તમને પણ ખૂબ અમને આનંદ થાય છે. સારી સારી વાતો પણ રેડિયો ઉપરથી અમને સાંભળવા મળે છે. અને અમારો જે વિસ્તાર છે બોર્ડર અડીને 500 મીટર દૂર રાજસ્થાન બોર્ડર છે. અને જે આ જિલ્લાની ભેટ આપી છે એના માટે તો અમે જેટલા કહો એટલા અમે બધા ઋણી છીએ. અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના અમે ખૂબ ખૂબ આભારી છીએ સર. ભલે લ્યો એકવાર જોરદાર તાળીઓથી ગડગડાટ કરી દો જરા એકવાર. સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો 90.4 FM. જોરદાર સર, તમે તમારું કામ કરી દીધું.